મિડલ ઈસ્ટમાં યુદ્ધના ભણકારા વચ્ચે પીએમ મોદી એક્શન મોડમાં। આવતીકાલે તમામ રાજ્યોના સીએમ સાથે યોજાશે હાઈ લેવલ બેઠક। વિડિયો કોન્ફરન્સિંગથી પીએમ મોદી રાજ્યોના સીએમ સાથે બેઠક કરશે। જે રાજ્યોમાં ચૂંટણી છે તે રાજ્યોના સીએમ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બેઠક નહીં કરે। તો જે રાજ્યોમાં ચૂંટણી છે તે રાજ્યોના સીએમ સાથે પીએમ બેઠક નહીં કરે। આપ જો આવતીકાલે એક હાઈ લેવલ બેઠક યોજાવાની છે। તમામ રાજ્યોના સીએમ સાથે આ બેઠક યોજાશે। વિડિયો કોન્ફરન્સિંગથી પીએમ મોદી રાજ્યોના સીએમ સાથે બેઠક કરશે અને જે રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે તે રાજ્યના સીએમ સાથે પ્રધાનમંત્રીની બેઠક નહીં થાય। તો વિડિયો કોન્ફરન્સિંગથી બેઠકનું આયોજન છે। જ્યાં ચૂંટણી હશે ત્યાં બેઠક નહીં થાય। સીધા જઈશું હિતલ પારેખ અમારી સાથે જોડાઈ ગયા છે। હિતલ, આવતીકાલે એક હાઈ લેવલ બેઠક થવાની છે અને જે રાજ્યોમાં ચૂંટણી છે તે લોકોના સીએમ સાથે બેઠક નહીં થાય। આ બેઠકમાં શું ચર્ચાઓ થઈ શકે છે? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આ વિડીયો કોન્ફરન્સ દ્વારા હાઈ લેવલ બેઠક બોલાવવામાં આવી છે, જેમાં તમામ રાજ્યોના મુખ્યમંત્રી જોડાશે। સ્વાભાવિક છે કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આવતીકાલે સાંજે 6:30 વાગે યોજાનાર આ બેઠકમાં જોડાવાના છે। વિડીયો કોન્ફરન્સ દ્વારા પ્રધાનમંત્રી તમામ રાજ્યોના મુખ્યમંત્રીને સ્પષ્ટ ખાડી દેશોમાં જે પરિસ્થિતિ ઊભી થઈ છે અને તેની ભારત પર શું અસર પડવાની છે કે પડી રહી છે અને ગુજરાત સહિત જે અન્ય રાજ્યો છે ત્યાં કયા પ્રકારના પગલાં ભરવા એના અંગે માર્ગદર્શન પ્રધાનમંત્રી આપશે એવી શક્યતાઓ જોવામાં આવી રહી છે। સ્વાભાવિક છે કે પ્રધાનમંત્રી દ્વારા લોકસભા અને રાજ્યસભામાં નિવેદન આ અંગે આપવામાં આવ્યું છે અને પ્રધાનમંત્રીએ તમામ લોકોને તૈયાર રહેવાની પણ સૂચના આપી છે। કોવિડ સમયે જે સમય હતો એ જ પ્રકારે પરિસ્થિતિ નિર્માણ થાય તો તેને કેવી રીતે પહોંચી શકાય એ માટેની જે તૈયારીઓ છે એના ભાગરૂપે જ આ વિડીયો કોન્ફરન્સથી પ્રધાનમંત્રી બેઠક બોલાવી રહ્યા હોવાની એક અનુમાન કરવામાં આવી રહ્યું છે। કારણ કે જે પ્રકારે પેટ્રોલ ડીઝલથી માંડીને સીએનજીથી માંડીને ગેસનો જે પુરવઠો છે એ પુરવઠો જો પરિસ્થિતિ ગંભીર બને અને જો ખોરવાય તો એ પરિસ્થિતિને કેવી રીતે પહોંચી વળવું જોઈએ અને રાજ્યો પાસેથી કેન્દ્ર સરકાર શું અપેક્ષા રાખે છે તેની પણ આ બેઠકમાં પ્રધાનમંત્રી માર્ગદર્શન આપશે એવું માનવામાં આવી રહ્યું છે।